નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેના સંબંધની. ટૂંકમાં વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ એ બંને વચ્ચેનો સંબંધ કઈ રીતે તારવી શકાય એ આપણે જોવાનું છે. મિત્રો, આ વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે મુક્ત ઇલેક્ટ્રોન જોઈએ, બરાબર છે. અને જ્યારે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરીને ડ્રિફ્ટનું નિર્માણ કરે, ટૂંકમાં કંઈક ઘસડાઈને સ્થાનાંતર કરે, બરાબર. અને એના ઉપરથી ડ્રિફ્ટ વેગ આપણને મળી શકે. તો એના માટે સૌપ્રથમ આપણે સુવાહક વિચારવો પડે, બરાબર. તો અહીંયા ધારી લઈએ કે ધારી લો કે આપણી પાસે કોઈ સુવાહક છે, વ્યવસ્થિત સમજજો, બરાબર. ચાલો ધારી લો કે આપણી પાસે આવો કોઈક એક સુવાહક છે. હું થોડો મોટો દર્શાવું છું જેથી તમને સમજ વધારે આવે, બરાબર. તો આ એક સુવાહક છે જેની લંબાઈ આપણે ધારી લઈએ સ્મોલ એલ છે. કેટલી છે? સ્મોલ એલ જેટલી એની લંબાઈ છે, બરાબર. અને એનો જે આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ આપણે ધારી લઈએ કેપિટલ એ, બરાબર. એટલે કોઈ સુવાહક છે, અહીંયા હું લખી દઉં છું સુવાહક, અને આ જે સુવાહક છે એની લંબાઈ આપણે ધારી લીધી સ્મોલ એલ, એના આડછેદનું ક્ષેત્રફળ ધારી લીધું કેપિટલ એ. હવે આની અંદર ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય, પણ વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે આપણે કોઈ ચોક્કસ દિશામાં વિદ્યુત ભારોની ગતિ કરાવવી પડે. તો એના માટે આપણે ધારી લઈએ કે આ જે સુવાહક છે એના બંને છેડે એક બાહ્ય બેટરી લાગુ પાડેલી છે. શું લાગુ પાડેલું છે? બાહ્ય બેટરી. હવે વ્યવસ્થિત સમજો. તમે આ બાહ્ય બેટરી આપણે લાગુ પાડીએ તો આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો. ધારી લો કે એનો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V. બેટરીના વોલ્ટ કેટલા છે? V વોલ્ટ છે. તો થશે શું? તો આ ધન છેડો છે, એટલે આ જે ડાબી તરફનો જે સુવાહકનો છેડો છે એ કેવા સ્થિતિમાને હોય? ધન સ્થિતિમાને હોય. અને આ ઋણ છેડો છે, તો જમણી બાજુનો જે સુવાહકનો છેડો છે ઋણ સ્થિતિમાને હોય. સમજ આવે ને? એટલે ડાબી બાજુનો છેડો ધન બન્યો, જમણી બાજુનો જે છેડો છે ખરેખર આ રીતે હશે, એ ઋણ બન્યો. તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ દિશામાં પ્રસ્થાપિત થાય, ટૂંકમાં નિર્માણ પામે. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં? ધનથી ઋણ, એટલે કે ડાબીથી જમણી તરફ હોય. તો અહીંયા જસ્ટ દર્શાવું છું કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ કઈ દિશામાં છે? આ દિશામાં છે, એટલે ડાબીથી જમણી તરફ. તો આની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. તો આપણે મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીએ કે આ મુક્ત ઇલેક્ટ્રોન છે ભાઈ. ચાલો, આ જે બધા જ મુક્ત ઇલેક્ટ્રોન છે કઈ દિશામાં ગતિ કરે? બધા જ આ તરફ ગતિ કરે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ બધાને સમજાય છે, બરાબર ને? ચાલો, બધા જ ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું શરૂ કરી દે. તો બધા ઇલેક્ટ્રોન આ રીતે આવે છે, તો પ્રવાહ કઈ દિશામાં નિર્માણ પામે? તો જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એનાથી વિરુદ્ધમાં પ્રવાહનું નિર્માણ થાય. તો પ્રવાહ અહીંયા દર્શાવીએ તો આ રીતે નિર્માણ પામે. સમજ આવે છે? ધારી લો કે નિર્માણ પામતો પ્રવાહ કેટલો છે? I. તો અહીંયાથી જેટલો દાખલ થાય એટલો જ પ્રવાહ અહીંયાથી નીકળે. ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોનની ગતિ ક્યાંથી ક્યાં છે? આ જમણી બાજુના છેડાથી આ તરફ, ડાબી બાજુના છેડા તરફ ઇલેક્ટ્રોન છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરે. અને પ્રવાહ કઈ રીતે નિર્માણ પામે? તો જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય. તો આ પરિસ્થિતિ ક્લિયર છે? તો અહીંયા આપણે વસ્તુ લખી દઈએ કે ધારો કે સુવાહકની લંબાઈ L તથા આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે ભાઈ? કેપિટલ A છે, બરાબર. ખરેખર તો થિયરી તમે જાતે કરી લો તો વધારે સારું. રેડી? હું બોલતો જઉં છું અહીંયા કે ભાઈ સુવાહકની લંબાઈ કેટલી છે? સ્મોલ એલ. આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ A છે. અને એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો V જેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ તો વિદ્યુત ક્ષેત્ર એ સુવાહકમાં ડાબીથી જમણી તરફ પ્રેરિત થાય અથવા ઉદ્ભવે. અને એના કારણે આ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરે. અને પ્રવાહનું નિર્માણ છે એ ઇલેક્ટ્રોનની ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય. ધારી લો કે I જેટલો પ્રવાહ નિર્માણ પામે છે. તો આપણે આ જે વિદ્યુત પ્રવાહ છે એ અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે આ જે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ગતિ કરીને જે ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે એ પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે. તો એના માટે આપણે 1 by 1 આગળ વધીએ તો હવે તમે સમજો કે અહીંયા વોલ્ટેજ લાગુ પાડેલા છે V અને અહીંયા સુવાહકની લંબાઈ લીધી છે L. તો આ સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણે લખી શકીએ કે V જેટલા
સ્થિતિમાનના કારણે v જેટલા સ્થિતિમાનના કારણે વાહકમાં એટલે કે આ સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા મૂલ્ય લખીશું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે અપાય તો E = V/d d એટલે અહીંયા L છે તો આ સૂત્રથી વિદ્યુત ક્ષેત્ર મળે જુઓ ધ્યાન આપો કારણ કે આપણે સૂત્ર ભણ્યા છે V = E * d યાદ છે ને ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન = વિદ્યુત ક્ષેત્ર * આ અંતર છે તો અહીંયા એને કરતા બનાવો તો V/d d તરીકે અહીંયા લંબાઈ છે સુવાહકની L તો V/L આટલું વિદ્યુત ક્ષેત્ર આની અંદર નિર્માણ પામે બીજું આપણે ધારી લઈએ કે ધારો કે સુવાહકમાં અથવા સુવાહકના એકમ કદ દીઠ સમજો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એને શું કહેવાય એને સંખ્યા ઘનતા પણ કહેવાય શું કહેવાય સંખ્યા ઘનતા n છે સ્મોલ n સુવાહકના એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા એને કહેવાય એકમ કદ દીઠ સંખ્યા એટલે સંખ્યા ઘનતા સ્મોલ n છે હવે સુવાહકનું કદ કેટલું તો એ પણ અહીંયા લખી દઈએ સુવાહકનું કદ આપણે લઈએ v કેપિટલ V અહીંયા આ વિદ્યુત સ્થિતિમાનનો v છે ચાલો અહીંયા આખું લખી દઈએ આપણે v' કહું ચાલો સુવાહકના કદને આપણે v' કહીએ તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ થાય તો આ થઈ ગયું સુવાહકનું કદ સમજ આવે ને આ વસ્તુ રેડી તો એકમ કદ દીઠ સંખ્યા ઘનતા આપણે n લઈ લીધી ઇલેક્ટ્રોન પરનો વીજભાર પણ લઈ લઈએ ઇલેક્ટ્રોન પરનો વીજભાર હું મૂલ્ય જ લખું છું માત્ર બરાબર છે E જેટલું છે અને ઇલેક્ટ્રોનનું દળ આપણે લઈ લઈએ ધારી લો કે સ્મોલ m છે આટલી વસ્તુ ક્લિયર થઈ ઓકે હવે આ જે સુવાહક છે એના સમગ્ર કદમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો આપણે અહીંયા લખીએ કે ભાઈ L લંબાઈના સુવાહકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા વ્યવસ્થિત જોજો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને જોઈએ છે હવે એકમ કદ દીઠ કેટલા છે n જેટલા છે તો આપણી પાસે કદ કેટલું છે a * l તો a * l કદમાં કેટલા એટલે તમે ત્રિરાશિ અહીંયા જો મૂકવી હોય તો તમે મૂકી શકો કે ભાઈ એકમ કદમાં કેટલા છે તો સ્મોલ n જેટલા આપણી પાસે કદ કેટલું છે સુવાહકનું આટલું છે a * l કદમાં કેટલા આ તો જસ્ટ તમારી જાણ માટે તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા n * al તો હું લખી શકું NaL આટલા ઇલેક્ટ્રોન છે એ આખા સુવાહકમાં છે સમજ પડી હવે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો E જેટલો તો આપણી પાસે છે કેટલા આટલા તો આટલા ઇલેક્ટ્રોન પરનો કેટલો એક ઇલેક્ટ્રોન પરનો E જેટલો તો હવે આટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે તો આટલા ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો તો આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોન પરનો કુલ વીજભાર આ એક ઇલેક્ટ્રોન પરનો છે હવે ઇલેક્ટ્રોન પરનો કુલ વિદ્યુતભાર કેટલો થાય હવે ડાયરેક્ટ ખ્યાલ આવે ને આપણે ધાર લો કે એને Q કહી દઈએ આખો કુલ વિદ્યુતભારને Q કહીએ તો NaL * E થાય એક ઇલેક્ટ્રોન પરનો E જેટલો તો આટલા વિદ્યુતભાર એટલે આટલા ઇલેક્ટ્રોન ઉપર કેટલો તો NaL * E તો આ કુલ વિદ્યુતભાર આપણને મળી ગયો હવે જો આપણને સમય મળી જાય આ વિદ્યુતભારના વહન માટેનો સમય મળી જાય એક છેડાથી બીજા છેડા સુધી જવા માટેનો તો આપણી પાસે સમય પણ હોય Q પણ છે તો Q = IT ઉપરથી I મળી જાય તો આપણે લખીએ અહીંયા હવે વ્યવસ્થિત સમજો કે જેટલા ઇલેક્ટ્રોન અહીંયા જમણી બાજુના છેડાથી અંદર દાખલ થાય ને ભાઈ એટલા ડાબી બાજુથી બહાર નીકળે અહીંયા સુવાહકનો જે જમણી બાજુનો છેડો છે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય છે જમણી બાજુથી ડાબી બાજુ તો આ છેડેથી જેટલા ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય ને એટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુના છેડેથી બહાર નીકળે કેમ કારણ કે અહીંયા બેટરીનું જોડાણ છે એટલે સતત ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ જ છે એવું નથી કે આ છેડેથી ઇલેક્ટ્રોન ગતિ કરવાનું શરૂ કરે અને આ છેડે આવીને અટકી જાય એવું નથી બાહ્ય બેટરી જોડેલી છે એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ સતત ચાલુ છે કઈ દિશામાં જમણા છેડાથી ડાબા છેડા તરફ ખ્યાલ આવે એટલે અહીંયા આપણે લખી શકીએ કે અહીં જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન વાહકના જમણી બાજુના છેડા પરથી જમણી બાજુ પરથી અંદર દાખલ થાય એટલા જ ઇલેક્ટ્રોન
ડાબી બાજુના છેડાથી બહાર નીકળે, ડાબી બાજુના છેડાથી બહાર નીકળે. ટૂંકમાં કેટલું અંતર કાપે છે? તો આ છેડાથી આ છેડા L જેટલું અંતર કાપે. અને એની પાસે વેગ કયો હોય? અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, તો એની પાસે જે વેગ હશે એ ડ્રિફ્ટ વેગ હશે. એટલે લંબાઈ L, ડ્રિફ્ટ વેગ v. તો આપણે લખી શકીએ કે સમય t ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં વેગ. અંતર કેટલું? તો કે L જેટલું. અને વેગ કયો? તો કે ડ્રિફ્ટ વેગ. સમજ આવે ને? આ તમારે લખી દેવાનું. અહીંયા કયો વેગ છે ભાઈ? ડ્રિફ્ટ વેગ. અને અહીંયા ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણને ખબર છે, જ્યાં vd ઇઝ ઇક્વલ ટુ, આ હું મૂલ્ય લખું છું માત્ર. આપણી પાસે સૂત્ર શું હતું? આવું હતું, સદિશ સ્વરૂપમાં માઇનસ e બાય m ઇન્ટુ ટાઉ. જ્યાં ટાઉ છે રિલેક્સેશન સમય. ચાલો, મૂલ્ય જોઈતું હશે તો આપણે ત્યારે લઈ લઈશું, ત્યારે ઋણ નિશાની નહીં ધ્યાનમાં લઈએ. ખાસ સમજો આ કેમ ઋણ નિશાની છે? તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એનાથી વિરુદ્ધ દિશામાં એનો ડ્રિફ્ટ વેગ મળે. ખ્યાલ છે ને? જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર એનાથી વિરુદ્ધ દિશામાં ડ્રિફ્ટ વેગ મળે છે. તો આ થઈ ગયું ડ્રિફ્ટ વેગનું સૂત્ર. હવે જુઓ, વિદ્યુત ભાર પણ છે, કુલ વિદ્યુત ભાર, અને કુલ સમય પણ છે. બરાબર? આ vd એટલે સરેરાશ વેગ છે, એટલે બધા ઇલેક્ટ્રોન આવી ગયા. આપણે જે n ઇલેક્ટ્રોન ધ્યાનમાં લીધા ને, એ બધા ઇલેક્ટ્રોનનો અહીંયા આપણને સરેરાશ વેગ મળી ગયો. તો હવે q પણ છે, t પણ છે. તો હવે ગુણોત્તર લઈ લઈએ, પણ એ પહેલા તમે આને કોપી કરો. ચાલો, સ્પીડ કરજો. ચાલો, રેડી? ઓકે. હવે આ સૂત્ર યાદ રાખજો અને આનો ઉપયોગ કરીશું આપણે. જુઓ, q પણ છે, t પણ છે. તો આપણે લખી શકીએ કે હવે વિદ્યુત પ્રવાહ જે આપણે દર્શાવેલો હતો આકૃતિની અંદર I કેટલો હોય? તો ખ્યાલ આવે આપણને q બાય t. q ઇઝ ઇક્વલ ટુ it પરથી q ની કિંમત મૂકી દો. કેટલી છે? તો હું અહીંયા લખું છું n. e ને હું અંદર લઈ લઉં, n e a into l. ખ્યાલ આવે ને? n e a into l. અને છેદમાં સમય એટલે l upon vd. તો l upon vd. આ l કેન્સલ, તો શું આવે? n e a અને ઇન્ટુ vd. બરાબર? એનો મતલબ કે પ્રવાહ મળી ગયો I ઇઝ ઇક્વલ ટુ n e a vd. વ્યવસ્થિત સમજો. તો આ પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મળી ગયો. જુઓ, વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. તો આ ખૂબ અગત્યનું સૂત્ર થયું. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેને આપણે J તરીકે લખેલું I બાય A. અને I બાય A, અહીંયા I બાય A કરો તો શું થઈ જાય? જુઓ, I બાય A કરો તો NE VD થઈ જાય. NE ઇન્ટુ VD. તો આ તમને મળી ગયું જેનું સૂત્ર, એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર. તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. જુઓ, ખ્યાલ આવે ને? I બાય A કરી દો તો NE VD. સદિશ સ્વરૂપે લખીએ તો શું થાય? સદિશ સ્વરૂપે જો તમારે લખવું હોય ને તો J ઇઝ ઇક્વલ ટુ આ n એઝ ઇટ ઇઝ, એટલે કે જે સંખ્યા ઘનતા છે ઇલેક્ટ્રોનની, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઈને તમારે છે ને સંજ્ઞા સાથે લખવો પડે. હો ભાઈ, સદિશ સ્વરૂપમાં જો લખતા હોય તો ઈને તમારે સંજ્ઞા સાથે લખવો પડે. E એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે, પણ જો તમે સદિશ સ્વરૂપમાં લખો તો ઋણ નિશાની લખવી પડે. અને અહીંયા શું આવે? VD. ચાલો અત્યારે જસ્ટ આવું લખી દઈએ, NE અને VD સદિશ. હવે કિંમતો મૂકીએ ત્યારે આપણે લખીએ. તો આપણે આ રીતે લખી શકીએ, J ઇઝ ઇક્વલ ટુ n માઇનસ e. VD એટલે સદિશ સ્વરૂપમાં તો આ જ થાય, માઇનસ e સ્મોલ e ડિવાઇડેડ બાય m ઇન્ટુ ટાઉ. સમજ આવે ને? આ થઈ ગયું સાદું સ્વરૂપ મૂલ્યમાં, આ થઈ ગયું સદિશ સ્વરૂપ. જે સદિશ રાશિ તો ડ્રિફ્ટ વેગ પણ સદિશ રાશિ અને વેગ છે સદિશ જોવાનું. હવે કિંમતો મૂકીએ તો એની જગ્યાએ માઇનસ e મૂકવું પડે. ખ્યાલ છે ને? આ તો સદિશ સ્વરૂપમાં સંજ્ઞા મૂકવી પડે. અને vd ની કિંમત માઇનસ e બાય m ઇન્ટુ ટાઉ થઈ ગયું. તો અહીંયાથી શું બને? તો ખાસ સમજો, J ઇઝ ઇક્વલ ટુ અહીંયા n e સ્ક્વેર e બાય m ઇન્ટુ ટાઉ. આવું થાય
n e into e એટલે e સ્ક્વેર e અથવા આવું લખી શકાય વ્યવસ્થિત સમજો n માઇનસ e પ્લસ થઈ ગયું n e સ્ક્વેર into ટાઉ n e સ્ક્વેર into ટાઉ બાય m અને into e થઈ જાય તો આ પણ એક સૂત્ર j અને e વચ્ચેનો સંબંધ આપે બરાબર છે આ વિદ્યુત ક્ષેત્ર વાહકની અંદર જે ઉત્પન્ન થયું છે એ છે બરાબર ને ચાલો હવે યાદ કરો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ ખ્યાલ આવે છે કઈ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ હવે ઓહમના નિયમના સદિશ સ્વરૂપ પરથી શું હતું ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ યાદ આવે છે J = સિગ્મા ઇન્ટુ E આવું કંઈક હતું અથવા તમે જો E ને કરતા બનાવો તો E સદિશ = 1 J upon સિગ્મા અને J upon સિગ્મા એટલે ρ ઇન્ટુ J આવું કંઈક હતું આ બંને વસ્તુ સરખી જ છે J = સિગ્મા ઇન્ટુ E હતું ને એમાં સિગ્માને છેદમાં જવા દો તો 1 upon સિગ્મા એટલે ρ તો ρ ઇન્ટુ J તો આ બંને વસ્તુ સરખી જ થઈ તો આ સૂત્રને ધ્યાનમાં લો આ જે બોક્સ બનાવું છું ને એને ધ્યાનમાં લો બરાબર અને આને ધ્યાનમાં લો આ બંને સરખાવો J E સદિશ તો આ સિગ્મા = n² ટાઉ બાય m થઈ ગયું એટલે શું થઈ ગયું વાહકતા થઈ ગઈ આ પેલા સુવાહક પદાર્થની વાહકતા સિગ્મા = n² ટાઉ બાય m તો અહીંયા આપણે આને રફ કરી દઈએ ચાલો જુઓ તો આ બંનેને સરખાવો આને આપણે કહીએ સમીકરણ નંબર 3 અને આને કહીએ સમીકરણ નંબર 4 તો આપણે અહીંયા લખી શકીએ કે સમીકરણ 3 અને સમીકરણ 3 તથા 4 પરથી શું લખી શકાય તો સિગ્મા એટલે કે વાહકતાને આપણે સિગ્મા કહીએ તો સિગ્મા = n² ટાઉ બાય m તો આપણને આ સૂત્ર મળી જાય બરાબર અને એ જ રીતે અવરોધકતા લખીએ તો વાહકતાનો વ્યસ્ત અવરોધકતા છે ખ્યાલ છે ને ρ = 1 upon સિગ્મા અથવા સિગ્મા = 1 upon ρ સરખું જ છે બરાબર તો અવરોધકતા શું થાય તો 1 upon સિગ્મા કરી દો તો આનો 1 upon કરી દો એટલે m ઉપર જતો રહે અને n e² ટાઉ તો આ તમને અવરોધકતા મળી ગઈ ખ્યાલ આવે ને અહીંયા દરેક ટર્મ તમને એક ખ્યાલ હોવો જોઈએ એમ શું છે ઇલેક્ટ્રોનનું દળ n શું છે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા સંખ્યા ઘનતા એ તો ખબર જ છે 1.6 × 10⁻19 કુલમ અને ટાઉ શું છે રિલેક્સેશન સમય ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય કેમ કે બધા ઇલેક્ટ્રોન માટેનો આ સરેરાશ સમય છે બરાબર તો આ તમને વાહકતાના અવરોધકતાના સૂત્રો યાદ રહેવા ખૂબ જરૂરી છે મિત્રો અને આપણે નામ આપી દઈએ 3 4 આ 5 અને આને નામ આપી દઈએ ઇક્વેશન નંબર 6 રેડી તો આ ખૂબ અગત્યના સૂત્રો આપણે આજે તારવેલા છે આ દરેક બોક્સ બનાવેલા સૂત્રો તમને યાદ રહેવા ખૂબ જરૂરી છે આના આધારિત તમને MCQ દાખલાઓ ઘણા બધા પૂછવામાં આવે છે રેડી ચાલો હવે એક કામ હજુ વધારે કરી લઈએ આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ ટૂંકમાં ઓહમના નિયમનું જે R = V/I છે તો વાહકનો અવરોધ પણ આપણે મેળવી લઈએ તો વાહકનો અવરોધ મેળવવા આપણે શું કરીશું તો વાહકનો અવરોધ મેળવવા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ બરાબર છે તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરી દઈએ ચાલો શું કરી શકાય તો વિચારીએ અથવા એક જ મિનિટ આપણે બીજી રીતે પણ એ સાબિત કરી શકીએ I વાળું સૂત્ર લઈએ ચાલો I વાળું સૂત્ર લઈએ અને એના ઉપરથી આપણે મેળવીએ કેમ કે પાછું સમીકરણ 1 માં આવવું જ પડશે થોડુંક વધારે ફર્ધર સ્ટડી કરીએ તો I = n/e/a/v/d આવું તો સૂત્ર છે જ આ vd ની કિંમત મૂકો તો શું આવે n/e/a vd નું ખાલી મૂલ્ય મૂકો તો e / m * ટાઉ આવું થાય n/e as it is vd નું ખાલી મૂલ્ય મૂકો તો e/m * ટાઉ થાય માઈનસ ન આવે સદિશ પણ ન આવે તો અહીંયા આવું લખાય I = હવે જોજો n/e/a as it is આ e પણ as it is m પણ as it is e ની જગ્યાએ શું લખાય શું લખેલું હતું આગળ v/l લખાય અને * ટાઉ સમજજો આવું સૂત્ર આપણે લીધું ને હમણાં શરૂઆતમાં જ e = v/l તો e ની જગ્યાએ v/l મૂકી દો બરાબર હવે જુઓ
I ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે તો અહીંયા થશે n e ઇન્ટુ e સ્ક્વેર a ટાઉ n e ઇન્ટુ e એટલે e સ્ક્વેર બરાબર a ઇન્ટુ ટાઉ ડિવાઇડેડ બાય m ઇન્ટુ l અને હજુ v બાકી રહી ગયો સમજ આવે ને તો જુઓ I પ્રોપોર્શનલ ટુ v થઈ ગયું I પ્રોપોર્શનલ ટુ v અથવા તમે આવું પણ કરી શકો કે હવે અવરોધ R બરાબર v બાય I તમે અહીંયાથી v બાય I પકડો એટલે આ ml ઉપર જતું રહે છેદમાં n e સ્ક્વેર બાય a તો આ તમને વાહકનો અવરોધ મળી ગયો જુઓ બરાબર છે કે ખ્યાલ ન આવ્યો I નું સૂત્ર હતું એની અંદર માત્ર VD ની કિંમત મૂકી E ની કિંમત મૂકી અને આપણે V બાય I કરીને m ઇન્ટુ L n સ્ક્વેર બાય a હજુ ટાવ રહી ગયો બરાબર છે a ઇન્ટુ ટાવ ચાલો હવે બરાબર છે m ઇન્ટુ L n સ્ક્વેર a ઇન્ટુ ટાવ ઓકે આવું જ એક સૂત્ર આપણે બીજું લીધેલું છે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય a જુઓ તો અવરોધનું આવું બીજું સૂત્ર છે ને આપણી પાસે રો L બાય a R તો જમણી બાજુ સરખાવાય તો આપણે સરખાવીએ તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 7 આને કહી દઈએ સમીકરણ નંબર 8 તો ધ્યાન રાખજો સમીકરણ 7 અને 8 ને સરખાવતા ટૂંકમાં એના પરથી તમે લખજો સરખાવતા શું થાય તો તમે જુઓ રો L બાય a ઇઝ ઇક્વલ ટુ આ લખાય m ઇન્ટુ L આખાના છેદમાં n e સ્ક્વેર a ઇન્ટુ ટાવ આવું લખાય કે ના લખાય કેમ કે અવરોધ તો અવરોધ જ છે તો બંને બાજુ સરખાવો રો L બાય a m ઇન્ટુ L n સ્ક્વેર a ટાવ તો અહીંયા a કેન્સલ L કેન્સલ જુઓ તો રો ની કિંમત શું વધે છે તો રો ની કિંમત મળે છે તમને m છેદમાં n e સ્ક્વેર ટાવ n e સ્ક્વેર ટાવ તો આવું સૂત્ર કંઈક ઉપર તારવું નજર ફેરવો તો રો નું સૂત્ર તારવું m અપોન n e સ્ક્વેર ટાવ સરખા જ છે બંને જુઓ ખ્યાલ આવે છે એટલે ખરેખર એક પ્રકાર આપણે જોવા જઈએ તો ઓહમનો નિયમ જ આપણને મળી જાય છે રેડી તો અવરોધ માટેનું આ સૂત્ર પણ ખૂબ અગત્યનું છે L વાહકની લંબાઈ m ઇલેક્ટ્રોનનું દળ n ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા e ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય a વાહકનો જે આડછેદ છે એનું ક્ષેત્રફળ t એટલે રિલેક્સેશન સમય આ દરેક બાબતો તમને યાદ રહેવી જોઈએ બરાબર યાદ રહે તો બહુ સારું છે નહીંતર તમને તારવતા આવડવું જોઈએ રેડી ઓકે ચાલો સાથે સાથે આ તમે નોટ ડાઉન કરી લેજો હું જસ્ટ અહીંયા બોલી જાઉં છું કે અહીંયા વાહકતા છે કોના ઉપર આધાર રાખે છે તમે જુઓ ઇલેક્ટ્રોનનું દળ અને વીજભાર m અને e તો અચળ છે તો વાહકતા કોના ઉપર આધાર રાખે છે તો વાહકતા છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઉપર આધાર રાખે n ની કિંમત ઉપર n ની કિંમત જેમ વધારે એમ વાહકતા વધારે એવી જ રીતે રિલેક્સેશન સમય ઉપર વધારે આધાર રાખે છે જુઓ બંને સમપ્રમાણમાં છે રિલેક્સેશન સમય વધારે તો સિગ્મા વધારે આ રિલેક્સેશન સમય વધારેનો મતલબ કે ઇલેક્ટ્રોનની જે બે ક્રમિક અથડામણો થાય છે એમના વચ્ચેનો જે સમય છે જો ખૂબ લાંબો હોય અને ઇલેક્ટ્રોન લાંબા અંતર સુધી ગતિ કરી શકતો હોય અથડામણ વગર તો જે એ પદાર્થોની વાહકતા વધારે હોય સમજ આવે ને તો આ રીતે સિગ્મા છે એક આવી રીતે તમે લખી શકો અહીંયા કે ભાઈ સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ n સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ ટાઉ આ બંને વસ્તુ તમે આ સમીકરણ 5 પરથી લખી શકો એવી જ રીતે અવરોધકતા માટે શું લખી શકો તો રો છે એ m અને e તો અચળ રો છે 1/n ના સમપ્રમાણમાં એટલે તમે સંખ્યા ઘનતા વધારો તો અવરોધકતા ઘટે સંખ્યા ઘનતા વધારો તો અવરોધકતા ઘટે એનો મતલબ ઓબ્વિયસલી વાહકતા વધે સમજ પડી ને સંખ્યા ઘનતા વધારો ઇલેક્ટ્રોનની સંખ્યા માની લો કે ખૂબ વધારે છે એકમ કદ દીઠ તો n વધારે તો રો ઓછો અને રો ઓછો તો સિગ્મા વધારે એ તો વાત કરી n વધારે તો સિગ્મા વધારે સિમ્પલ અને એવી જ રીતે લખી શકીએ રો પ્રોપોર્શનલ ટુ 1 ટાઉ રિલેક્સેશન સમય માની લો કે વધારે હોય રિલેક્સેશન સમય ધારી લો કે વધારે તો રો ઓછું તો સિગ્મા વધારે તો એ તો અહીંયા વાત કરી કે જો આ વધારે હોય તો સિગ્મા વધી જાય બરાબર એટલે બંને વસ્તુ સરખી જ છે ખાસ નોટ ડાઉન કરી રાખજો આના આધારિત પણ તમને MCQ પૂછી શકાય રેડી ચાલો તો આટલું કોપી કરી લો પછી આપણે આગળ વધીએ ચાલો મિત્રો આગળ વધીએ તો આપણી પાસે દાખલો છે ઉદાહરણનો દાખલા નંબર 3.1 રકમ અહીંયા હું વાંચું છું આપણને બે પોર્શન પૂછેલા છે 1 by 1 આગળ વધીએ નંબર 1 માં કીધું છે
કે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1.0 ગુણ્યા 10⁻⁷ ઘાત મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. આપણે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે, એના માટે આપણને વિદ્યુત પ્રવાહ આપી દીધો છે 1.5 એમ્પિયર અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 1 ગુણ્યા 10⁻⁷ ઘાત મીટર સ્ક્વેર. હવે આપણને ડેટા આપેલો છે એ જોઈએ તો આપણને કીધું છે કે એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ 1 ઇલેક્ટ્રોન આપે છે. આ બાબતને યાદ રાખજો કે દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે છે. સાથે આપણને કોપરની ઘનતા આપી દીધી છે 9 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ અને એનો પરમાણુ દળાંક આપ્યો છે 63.5 AMU. અહીંયા AMU નથી, ત્યાં તમારે ગ્રામ કરી દેવાનું છે. કોપરનો પરમાણુ દળાંક આપ્યો છે 63.5 ગ્રામ. બરાબર. અહીંયા બધા એકમોને એક સરખા કરો તો અહીંયા કિલોગ્રામ છે, તો અહીંયા ગ્રામનું તમે કિલોગ્રામ કરી દો 10⁻³ ઘાત કિલોગ્રામ થઈ જાય. તો આપણને શોધવું શું છે? તો આપણને કીધું છે કે તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. હવે ડ્રિફ્ટ ઝડપ ગણવા માટે આપણી પાસે જુઓ પ્રવાહ છે અને આપણને ડ્રિફ્ટ ઝડપ જોઈએ છે, આડછેદનું ક્ષેત્રફળ પણ આપેલું છે. તો આપણે આ સૂત્ર તારવેલું હમણાં અગાઉ, I = NEA VD. જ્યાં VD આપણે શોધવાનું છે ડ્રિફ્ટ ઝડપ, તો I ના છેદમાં NEA આવે. I આપેલો છે, એ પણ આપણને આપેલો છે. E એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ. N ની કિંમત આપણને જોઈએ. N શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અથવા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો N આપણે શોધવો પડે. તો N શોધવા માટેની પ્રોસીજર કરીએ તો અહીંયા તમે જુઓ ઘનતા આપણને આપેલી છે 9 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. એનો મતલબ 1 મીટર ક્યુબ કદ હોય તો કેટલું દળ છે તમારી પાસે કોપરનું? 9 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ. તો એ વસ્તુ અહીંયા લખી છે કે 1 મીટર ક્યુબ જેટલું કદ હોય તો એમાં રહેલા કોપરનું દળ 9 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ. ઘનતા ઉપરથી આ લખી શકાય, ઈઝી છે. હવે આપણે N શોધવો છે, સ્મોલ n એટલે સંખ્યા ઘનતા શોધવી છે. તો આપણે શું કરવું પડે? તો સૌથી પહેલા આપણી પાસે આ જે પરમાણુ દળાંક છે એને લઈને આપણે આગળ વધીએ. ટૂંકમાં પરમાણુઓની સંખ્યા શોધી લઈએ. ખ્યાલ આવે છે? પરમાણુઓની સંખ્યા શોધી લઈએ અને આપણને રકમની અંદર કીધું છે કે ભાઈ દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે છે, એટલે જેટલા પરમાણુ મળશે એટલા ઇલેક્ટ્રોન મળશે. ટૂંકમાં જેટલા પરમાણુની સંખ્યા ઘનતા મળશે એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હશે. બરાબર. તો આપણે લખી શકીએ કે ભાઈ 63.5 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામમાં કોપર પરમાણુની સંખ્યા કેટલી? તો કે એવોગેડ્રો નંબર જેટલી. કારણ કે આપણને પરમાણુ દળાંક આપ્યું છે, પરમાણુ દળાંક જેટલું આપણી પાસે દળ હોય એટલે કે 63.5 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ જેટલું દળ હોય તો કોપર પરમાણુ કેટલા? તો કે એવોગેડ્રો નંબર જેટલા. બરાબર. પણ આપણી પાસે ખરેખર દળ કેટલું છે? તો આટલું છે 9 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ. તો એટલું જો આપણી પાસે કોપરનું દળ હોય તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? તો એને આપણે n કહી શકીએ. તો સ્મોલ n આપણે કહીએ તો ચોકડી ગુણાકાર કરી દો અને તમે આની કિંમત મેળવો એટલે તમને મળી જાય 8.5 ગુણ્યા 10⁻28 ઘાત કોપરના પરમાણુ પ્રતિ મીટર ક્યુબ. ખ્યાલ આવે છે? આ આપણે કોપર પરમાણુની સંખ્યા ઘનતા મેળવી. ફરીથી રિપીટ કરી દઉં. 1 મીટર ક્યુબમાં કેટલું દળ છે? તો કે આટલું, એ તો લખ્યું છે. હવે આપણી પાસે પરમાણુ દળાંક જેટલું દળ હોય તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? તો કે એવોગેડ્રો જેટલી. તો આપણી પાસે આટલું દળ છે 9 ગુણ્યા 10⁻³ એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? ત્રિરાશિ મૂકો એટલે સ્મોલ n મળે 8.5 ગુણ્યા 10⁻28 પ્રતિ મીટર ક્યુબ કહેવાય. હવે આ મેળા પરમાણુની સંખ્યા ઘનતા, પણ આપણને રકમમાં કીધું છે કે દરેક પરમાણુ લગભગ 1 ઇલેક્ટ્રોન આપે, એટલે જેટલા આપણી પાસે પરમાણુ છે એટલા ઇલેક્ટ્રોન છે. તો ખરેખર આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય. જે આપણે આ n મેળવવો છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી ગઈ. તો મૂકી દો કિંમત. I ની કિંમત 1.5, n ની કિંમત તમને મળી છે 8.5 ગુણ્યા 10⁻28 ઘાત. E ની કિંમત મૂકી દો અને એ આપણને આપેલો છે 10⁻7 ઘાત. બધી કિંમતો મૂકો, જવાબ લાવો એટલે ડ્રિફ્ટ વેગ મળે 1.1 ગુણ્યા 10⁻³ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. અથવા તમે એવું પણ લખી શકો 1.1 અને 10⁻³ એટલે મિલીમીટર. તો આને લખાય 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. તો તમે જુઓ ડ્રિફ્ટ વેગ ઘણો સૂક્ષ્મ છે. રેડી? તો આ હતી ઈઝી મેથડ. માત્ર ને માત્ર તમારે સ્મોલ n મેળવવાનો છે એટલે પરમાણુની સંખ્યા મળી જાય. દરેક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે તો જેટલા પરમાણુ એટલા ઇલેક્ટ્રોન. સિમ્પલ. અને કિંમત મૂકી દો. બરાબર. હવે પાર્ટ બી માં આપણને બે બાબતો પૂછી છે કે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને એટલે કે આ જે VD આપણને મળેલી છે કિંમત એને નંબર 1 સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવો. સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ. હવે સામાન્ય તાપમાને આપણે ઉષ્મીય ઝડપની વાત કરતા હોઈએ તો તમે 11 સાયન્સમાં વાયુના ગતિવાદમાં ભણી ગયા છો કે આ સૂત્ર આવે 12 mv² = 3/2 kBT. જ્યાં kB શું છે? બોલ્ટ્ઝમાન અચળાંક 1.38 ગુણ્યા 10⁻23 ઘાત જૂલ પ્રતિ કુલમ. કેપિટલ T શું છે?
તો કે તાપમાન છે, પણ અહીંયા તમને કીધું છે સામાન્ય તાપમાન. સામાન્ય તાપમાન તરીકે આપણે ઓરડાનું તાપમાન લેતા હોઈએ એટલે કે 27 સેલ્સિયસ, પણ આ તાપમાન કેલ્વિનમાં હોય તો એ 300 કેલ્વિન થઈ જાય. 27 સેલ્સિયસ વત્તા 273 કરો એટલે 300 કેલ્વિન થઈ જાય. તો આ કેબી અને ટી ની કિંમત છે. આ એમ શું છે? તો એમ મેં અહીંયા લખ્યું છે એક કોપર પરમાણુનું દળ. શું છે? એક કોપર પરમાણુનું દળ. હવે સમજો કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય તો કેટલું દળ? તો આટલું દળ થાય, એટલે કે 63.5 ગુણ્યા 10⁻³ જેટલું થાય. સમજ આવે ને? એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ હોય તો દળ આટલું, તો એક પરમાણુનું દળ કેટલું? આપણને તો એક કોપર પરમાણુનું જોઈએ, તો 63.5 ગુણ્યા 10⁻³ ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. મેં ડાયરેક્ટ લખી દીધું છે. ત્રિય રાશિ તમે અહીંયા લખી શકો. સમજ આવે ને? તો તમને એક કોપર પરમાણુનું દળ અહીંયા મળી ગયું છે. ચાલો, તો હવે એમની કિંમત પણ તમારી પાસે છે. તો આની અંદરથી તમે વેગને કરતા બનાવો તો શું આવે? 2 કેન્સલ થાય બંને બાજુ, બરાબર? એટલે 3 kBT/m અને એનું વર્ગમૂળ તો અહીંયા કરી દીધું. જુઓ, વિને કરતા બનાવો એટલે જવાબ મળે. બધી કિંમતો મૂકી દઈએ. વર્ગમૂળમાં 3 kB એટલે કીધું 1.38 ગુણ્યા 10⁻23. ઓરડાનું તાપમાન એટલે T 300 કેલ્વિન, અને m એક કોપર પરમાણુનું દળ અહીંયા રહ્યું એ મૂકી દો. કિંમતો મૂકો અને વિનો જવાબ લાવો તો 342.57 મીટર પ્રતિ સેકન્ડ આપણને મળી જાય. અને આપણને આ વેગ અને આ ડ્રિફ્ટ વેગ એની સરખામણી કરવાની કીધી છે, તો ગુણોત્તર લેવો પડે. તો VD/v, VD ની કિંમત અહીંયાથી લઈ લો, v ની કિંમત અહીંયાથી લઈ લો, ભાગાકાર કરો તો મળે 3.21 ગુણ્યા 10⁻6. એનો મતલબ કે સામાન્ય તાપમાને જે ઉષ્મીય ઝડપ છે, સામાન્ય તાપમાને ડ્રિફ્ટ ઝડપ છે એ સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ કરતા કેટલી વધારે છે? તો કે 3.21 ગુણ્યા 10⁻6. સમજ પડી ને? આ જે ડ્રિફ્ટ ઝડપ છે, આ v ને અહીંયા જવા દો તો ગુણાકારમાં v જતો રહે. તો ડ્રિફ્ટ ઝડપ એ ઉષ્મીય ઝડપ કરતા કેટલી વધારે? તો કે 3.21 ગુણ્યા 10⁻6 ગણી વધારે છે. આવું થાય. ખ્યાલ આવે ને આ વસ્તુ? રેડી? તો આ જવાબ આપણો 1 થઈ ગયો. પાર્ટ 2 માં શું કીધું છે? પાર્ટ 2 માં આપણને કીધું છે કે સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ સાથે સરખામણી કરો. વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ સાથે આ ડ્રિફ્ટ વેગની આપણે સરખામણી કરવાની છે. હવે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ એટલે શું? મિત્રો આપણે અગાઉના ચેપ્ટરમાં ટૂંકમાં આગળ આપણે ભણીશું વિદ્યુત ચુંબકીય તરંગો, બરાબર છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. એની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીશું અને એની અંદર જોઈશું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબરૂપે હોય. કઈ રીતે હોય? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબરૂપે હોય, અને આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની ઝડપ અથવા એનો વેગ જે તમે ધોરણ 10 માં પણ ભણી ચૂક્યા છો, 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય, જેને તમે પ્રકાશની ઝડપ પણ કહો છો, બરાબર? તો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. અને વિદ્યુત ચુંબકીય તરંગો બનેલા શાના છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના. તો અહીંયા આપણને કીધું છે કે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ, હવે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ એ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ જેટલી જ હોય. ફરીથી, વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ એ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ જેટલી જ હોય. એટલે મેં લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ કેટલી છે? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આના વિશે આપણે ડિટેલમાં ભણીશું, અત્યારે જસ્ટ યાદ રાખી લો, બરાબર છે? તો આ c એટલે કે 3 ગુણ્યા 10⁸ અને આ ડ્રિફ્ટ ઝડપ બંનેનો આપણે સરખામણી કરીએ તો VD ના છેદમાં c લેવાય. VD ની કિંમત મૂકી દો, c ની કિંમત મૂકી દો. અહીંયા ખાલી ઓર્ડર જુઓ, અહીંયા 10⁻3, અહીંયા 10⁻8, ઉપર જાય તો 10⁻8, તો 10⁻3 અને 10⁻8, તો ઓર્ડર કેટલો થઈ ગયો? 10⁻11. એનો મતલબ કે ડ્રિફ્ટ ઝડપ છે ઇલેક્ટ્રોનની, એ ડ્રિફ્ટ ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની જે ઝડપ છે એના કરતા કેટલી વધારે છે? તો કે 10⁻11 ગણી વધારે છે. સમજ આવે ને? તો આ રીતે આપણે મેળવવાનું થાય. સવાલ ઈઝી છે, માત્ર ને માત્ર થોડો કન્સેપ્ટ વાપરજો, બરાબર છે? અને જવાબ આવી જાય. રેડી? ચાલો હવે કોપી કરી લો, પછી આગળ જઈએ. ચાલો મિત્રો આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર 3.2 થિયોરેટિકલ ક્વેશ્ચન છે, બરાબર? અને આ દાખલો પૂર્ણ થશે ત્યાં સુધીમાં તમને જે આપણે ડ્રિફ્ટ ઝડપ વિશે, ડ્રિફ્ટ વેગ વિશે જે ભણી ગયા છે એના પર આધારિત થોડા ઘણા જે સવાલો થતા હશે એ સવાલો તમે વધુ સારી રીતે સમજી શકશો, તમારા ડાઉટ ક્લિયર કરી શકશો. એમાં 5 બાબતો પૂછી છે. આપણે 1 by 1 જઈએ. પ્રથમ પૂછેલું છે
કે આગળના ઉદાહરણમાં એટલે કે 3.1 માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલું હોવાનો અંદાજ કરેલ છે. તો પરિપથને બંધ કરતા લગભગ તાત્કાલિક જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? ટૂંકમાં આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ તો ઘણી ઓછી છે, આપણે તારવું 1.1 ગુણ્યા 10⁻³ ઘાત મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 1.1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. તો ડ્રિફ્ટ વેગ આટલો ઓછો છે છતાં પણ પરિપથને જો આપણે બંધ કરીએ તો તાત્કાલિક પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? તો અહીંયા મિત્રો સમજો કે ધારી લો કે આપણી પાસે કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ છે અને અહીંયા કોઈ બલ્બ છે. સમજજો, આવી કોઈ આપણી પાસે સર્કિટ છે, બરાબર છે ને? અહીંયા આપણે બેટરીનું જોડાણ કરેલું છે અને અહીંયા એક કળ છે, બરાબર છે? અહીંયા આપણે કળ રાખેલી છે અને આ સર્કિટ પૂર્ણ કરી. અહીંયા છે આ બેટરી, એના વોલ્ટેજ છે V, આ છે કળ K અને અહીંયા બલ્બ છે B. તો જેવું અહીંયા જેવી આપણે આ કળ બંધ કરીશું એટલે શું થશે? તો કે આ બલ્બ છે પ્રકાશિત થઈ જવાનો. તો આવું કેમ થાય છે? બરાબર છે? તો આપણને મિત્રો ખબર છે કે આ સુવાહક તાર હોય, બરાબર? હવે સુવાહક તારમાં બધી જગ્યાએ ઇલેક્ટ્રોન તો રહેલા જ હોય છે, આપણને આ વસ્તુ ખબર છે, કેમ કે ઇલેક્ટ્રોનની ઘનતા કેટલી છે? સંખ્યા ઘનતા 10⁻29 ઘાત પ્રતિ મીટર ક્યુબ. તો ઇલેક્ટ્રોન છે એ સમગ્ર માર્ગમાં પથરાયેલા હોય છે અને જેવી આપણે આ કળ બંધ કરીએ, પરિપથને બંધ કર્યો કે ભાઈ, જેવો પરિપથ આપણે બંધ કરીએ એટલે થાય શું? તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાગુ પડે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગુ પડે? તો કે ધનથી ઋણ આ રીતે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે. એટલે ઇલેક્ટ્રોન બધી જગ્યાએ ગોઠવાયેલા છે અને વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ કેટલી છે? તો આપણને ખબર છે વિદ્યુત ચુંબકીય તરંગોની જેટલી ઝડપ છે, આપણે બે આ દાખલામાં વાત કરી 3 ગુણ્યા 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ, આટલી ઝડપ છે એ વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ છે. એટલે જેવી સ્વિચ બંધ કરીએ એટલે તાત્કાલિક વિદ્યુત ક્ષેત્ર સમગ્ર માર્ગમાં પ્રસ્થાપિત થઈ જાય. ટૂંકમાં એની ઝડપ આટલી છે. એટલે જેવી તમે કળ બંધ કરો તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ બિંદુ સુધી પહોંચી જાય છે અને ત્યાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિમાન અવસ્થામાં આવે. ખ્યાલ આવે છે? એટલે એવું જરૂરી નથી કે અહીંયા આ પહેલો જે ઇલેક્ટ્રોન છે બેટરીની નજીકનો ઇલેક્ટ્રોન એ ગતિ કરીને અહીંયા જશે, એવું નથી હોતું. ઇલેક્ટ્રોન સમગ્ર માર્ગમાં વિતરિત થયેલા છે, પથરાયેલા છે, કારણ કે સંખ્યા ઘનતા છે એ સુવાહકોમાં ઘણી બધી વધારે હોય છે ઇલેક્ટ્રોન માટેની. અને તાત્કાલિક વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે એટલે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અહીંયા નજીકમાં રહેલો ઇલેક્ટ્રોન છે શું કરશે? તો કે પ્રવાહનું નિર્માણ કરશે. ખ્યાલ આવે છે? એ ગતિમાન અવસ્થામાં આવશે અને એના કારણે છે એ બલ્બ છે પ્રકાશિત થશે. તો આપણો પહેલો જે સવાલ હતો કે પ્રવાહનું નિર્માણ શા કારણે થાય છે, તો અહીંયા આપણને મળી ગયું કે કળ બંધ કરતા તાત્કાલિક છે એ વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય અને એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એ ઇલેક્ટ્રોન છે ગતિમાન અવસ્થામાં આવે છે અને પ્રવાહનું નિર્માણ કરે છે. રેડી? તો આ પહેલો જવાબ. એટલે અહીંયા પાર્ટ A કમ્પ્લીટ. પાર્ટ B માં વાત કરીએ. પાર્ટ B માં શું કીધું છે કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનનો જે ડ્રિફ્ટ છે, પેલું ઘસડાઈને કરેલું સ્થાનાંતર, એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે જે ઇલેક્ટ્રોન બળ અનુભવે છે એના કારણે મળે છે, એ આપણે જાણીએ છીએ. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે, તો પછી શા માટે ઇલેક્ટ્રોન એ અચળ એટલે કે સ્ટેડી સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? આપણે જે આ સૂત્ર મેળવેલું તમને જો યાદ હોય તો VD = E/m × τ, બરાબર? તો આ જે આપણી પાસે VD મળે છે ને એ આપણને કેવો હતો વેગ? તો આપણો હતો સરેરાશ વેગ, બરાબર છે? કેવો વેગ હતો? સરેરાશ ડ્રિફ્ટ વેગ હતો, અથવા ખાલી આપણે ડ્રિફ્ટ વેગ કહીએ ચાલો, પણ એ સરેરાશ વેગ હતો. દરેક ઇલેક્ટ્રોન માટેનો કેવો વેગ હતો? સરેરાશ વેગ હતો. તો અહીંયા આપણને એવું કહે છે કે ભાઈ બળના કારણે તો પ્રવેગ ઉત્પન્ન થાય, તો પછી આપણને શા માટે સરેરાશ ડ્રિફ્ટ મળે છે, એટલે કે અચળ ડ્રિફ્ટ શા માટે મળે છે? ખ્યાલ આવે છે? આ જે છે એ અચળ કેમ હોય છે ડ્રિફ્ટ ઝડપ? તો મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ ઇલેક્ટ્રોનની જ્યારે અથડામણ થાય છે ત્યારે પોતાનો વેગ ગુમાવી દે અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય એટલે ફરીથી એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ શું કરે? તો કે ધીમે ધીમે એના વેગમાં વધારો થાય. પાછો એ અમુક સમય સુધી વેગમાં વધારો કરે, પાછો એના માર્ગમાં કોઈ ધન આયન આવે અથવા કોઈ બીજો ઇલેક્ટ્રોન આવે તો એની સાથેની અથડામણમાં પાછો વેગ ગુમાવી દે. એટલે નાની નાની ટૂંકમાં બે ક્રમિક અથડામણો વચ્ચે એ વેગમાં વધારો કરતો હોય છે. ખ્યાલ આવે ને? બે ક્રમિક અથડામણો વચ્ચે એના વેગમાં વધારો થાય છે. કોના કારણે થાય છે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. સમજ આવે છે? તો એ બે ક્રમિક અથડામણો વચ્ચે પ્રવેગી ગતિ કરે છે, પણ એ શરૂઆતથી માંડીને અંત સુધી પ્રવેગિત ગતિ કરતો નથી, કારણ કે શરૂઆતથી માંડીને અંત સુધીમાં એ ઘણી બધી અથડામણો અનુભવતો હોય અને એ દરેક અથડામણમાં પોતાનો વેગ ગુમાવી દે છે. એટલે વેગમાં સતત વધારો નથી થતો. જો વેગમાં સતત વધારો થતો હોય ને તો એને કહેવાય પ્રવેગી ગતિ.
ખ્યાલ આવે છે ને, બળ તો લાગે જ છે એના ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે, પણ એ બે ક્રમિક અથડામણો વચ્ચે એને જે પ્રાપ્ત કરેલો વેગ છે એ ગુમાવી દેશે અને ફરીથી નવેસરથી પાછો વેગ મેળવવાનું શરૂ કરે. માંડ અમુક વેગ મેળવી રહ્યો હોય ત્યાં ફરીથી પાછી એની અથડામણ થઈ જાય. એટલે એ રીતે જોવા જઈએ તો શરૂઆતથી માંડીને અંત સુધી એક ધારો વેગમાં વધારો નથી થતો. બે ક્રમિક અથડામણો વચ્ચે વેગમાં વધારો થાય છે, એટલે બે ક્રમિક અથડામણો વચ્ચે પ્રવેગી ગતિ કરે છે, પણ સમગ્ર માર્ગ દરમિયાન એ પ્રવેગી ગતિ કરી શકતો નથી. અને એ કારણથી આપણો જે ડ્રિફ્ટ વેગ છે એ અચળ વેગ તરીકે આપણે લઈએ છીએ. રેડી? ચાલો પાર્ટ સી માં આપણે જઈએ. તો પાર્ટ સી માં શું કીધું છે? તો આપણને કીધું છે કે જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની હોય અને ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય પણ ઘણું નાનું હોય તો પણ શા માટે આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? ટૂંકમાં ડ્રિફ્ટ ઝડપ પણ નાની અને એનું મૂલ્ય પણ નાનું, તો પણ આપણને પ્રવાહ કેમ મોટો મળે છે? તો આપણે પ્રવાહનું સૂત્ર જાણીએ છીએ, I = NEAVD. અહીંયા આપણને વીડી આપણને કીધું છે ખૂબ સૂક્ષ્મ, આપણે દાખલામાં લીધું છે 10⁻³ ના ઓર્ડરનું મળે છે. ખાલી ઓર્ડર લઈએ અને એનો ઓર્ડર કેટલો છે? 1.6 × 10⁻19, તો 10⁻19 ના ઓર્ડરનું. ધારી લો કે આડછેદનું ક્ષેત્રફળ આપણે લઈએ મિલીમીટરના ક્રમનું, તો 10⁻³ આવે. બરાબર છે? તો આ ડેટા ઘણો નાનો છે છતાં પણ આપણે પ્રવાહ છે ખૂબ વધારે શા માટે મળે છે? મોટા મૂલ્યનો કેમ મળે છે? તો આ n શું છે? તો સુવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, તો એ સંખ્યા ઘનતા 10⁻29 / જેટલી છે. તમે જોઈ શકો 10⁻29 / એટલે બધા ઇલેક્ટ્રોન ભેગા મળીને પ્રવાહનું નિર્માણ કરે છે. જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અથવા બાહ્ય બેટરી લાગુ પાડો ત્યારે તો તમે જોઈ શકો કે અહીંયા 10⁻29 અને આ ત્રણેયને કમ્બાઈન કરો તો 10⁻25 જ થાય છે. તો 10⁴ જેટલો પ્રવાહ તમને મળી શકે. ટૂંકમાં 5 એમ્પિયર 10 એમ્પિયર પ્રવાહ છે એ આ વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા ખૂબ વધારે હોવાને કારણે મળે છે. ધારો કે એક જ ઇલેક્ટ્રોન હોત તો એક જ ઇલેક્ટ્રોન હોય તો પછી પ્રવાહ છે ખૂબ સૂક્ષ્મ મળે, જે આપણે કદાચ માપી પણ ન શકીએ. ખ્યાલ આવે ને? અને એ આપણા શરીરમાંથી કદાચ પસાર થઈ જાય તો પણ ખબર ન પડે. મેં તમને અગાઉ પણ કીધેલું કે આપણા શરીરમાંથી, ટૂંકમાં આપણા નખમાંથી માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે એ પસાર થઈ શકે. બરાબર છે? તો આ તો એના કરતાં પણ ઓછો પ્રવાહ થાય જો એક જ ઇલેક્ટ્રોન હોય તો. પણ આપણી પાસે ઇલેક્ટ્રોન આટલા છે 10⁻29 / આટલી મોટી સંખ્યાના ઇલેક્ટ્રોન એક સાથે ગતિમાન અવસ્થામાં આવે અને મોટા પ્રવાહનું એ નિર્માણ કરે છે. ખ્યાલ આવે ને? એટલે કારણ શું થયું કે આ સંખ્યા ઘનતાનું મૂલ્ય ખૂબ મોટું હોવાને કારણે આપણને પ્રવાહ ખૂબ મોટો મળે છે. રેડી? ચાલો સી પછી ડી પાર્ટમાં જઈએ. આગળ શું કહે છે? તો આપણને કહે છે કે ભાઈ ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેના સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ ગતિ કરે છે, તો શું તેનો અર્થ એવો થાય છે કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? હવે આપણને ખબર છે કે ભાઈ ધારી લો કે આ કોઈ સુવાહક છે અને અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે લાગુ પાડ્યું છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે ભાઈ? આ રીતે ડાબી બાજુ. અને અહીંયા લખી દઈએ ચાલો. અને મેં તમને અગાઉના ચેપ્ટરમાં કીધેલું છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ઓછું હોય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું છે? ઓછું છે. અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? વધારે હોય. આ જાણો ને તમે? તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો ધારી લો કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન પડ્યો છે તો ક્યાં જવાનો? ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ આ રીતે જવાનો. ખ્યાલ આવે છે? તો આપણને એવું પૂછવું છે કે તો શું આ ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે એક જ દિશામાં ગતિ કરે? ટૂંકમાં સુરેખ માર્ગે ગતિ કરે છે? તો ના. કેમ? કારણ કે એ જે ગતિ કરે છે આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એ દરમિયાન એના માર્ગમાં ઘણા બધા ઇલેક્ટ્રોન પણ આવે છે, સાથે સાથે ધન આયન પણ આવે છે. એટલે આ સુરેખ માર્ગે ગતિ થવાને બદલે ઇલેક્ટ્રોન છે એ કોઈ બિંદુથી ગતિ શરૂ કરે તો કેવી ગતિ કરે? આવી કંઈક ગતિ કરે. ખ્યાલ આવે છે? આ રેન્ડમ મોશન થાય એની અને કોઈ બીજા બિંદુ સુધી પહોંચે. રેડી? તો આનો ગતિ માર્ગ છે. ટૂંકમાં એ ડ્રિફ્ટ ગતિ કરીને આગળ વધશે. રેડી? ડ્રિફ્ટ ગતિ કરીને એ ઇલેક્ટ્રોન છે એ આગળ વધવાનો છે. સુરેખ માર્ગે ગતિ કરવાનો જ નથી, કારણ કે એ જે માર્ગે ગતિ કરે છે એ માર્ગમાં સતત ને સતત બીજા ઇલેક્ટ્રોન સાથે અને ધન આયનો સાથેની એની અથડામણો થવાની. રેડી? એટલે સુરેખ માર્ગે ક્યારેય ગતિ કરવાનો નથી. ખ્યાલ આવે છે આ વસ્તુ? રેડી? અને છેલ્લી બાબત છે ઈ શું કીધું છે કે ભાઈ શું બે ક્રમિક એટલે કે ધાતુના ધન આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની
ગેરહાજરીમાં સુરેખ હશે, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે ક્રમિક અથડામણો વચ્ચેનો ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો હશે એ આપણને પૂછ્યું છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે પણ આપણી પાસે સુવાહક છે, ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે લાગુ નથી પાડ્યું ત્યારે કેવી ગતિ કરતા હોય છે, તો એ તો આપણને ખબર જ છે, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, અને એ દરમિયાન એને અથડામણો તો થતી જ હોય છે. એટલે ખરેખર જોવા જઈએ તો કંઈક આ રીતની કંઈક એની ગતિ થાય, ખ્યાલ આવે ને, આ રીતની કંઈક એની ગતિ થાય છે અસ્તવ્યસ્ત. આ જે સળંગ વક્ર બનાવ્યો છે એ શાના માટે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. આવું મેં તમને અગાઉ પણ સમજાવેલું છે થિયરી વખતે. આ સળંગ વક્ર કોના માટે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. સમજ આવે ને? બરાબર. હવે ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો શું થાય? વિચારો. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ એટલે એ છે એ વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે આ રીતે લાગુ પાડેલું છે, આ રીતે, તો ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલે ખરેખર એ આ રીતે ગતિ કરે, ત્રાંસો. સમજ આવે ને? આ રીતે પછી રેડી આ રીતે કંઈક ગતિ કરશે. તો આ દરેક કિસ્સામાં તમે જુઓ ડ્રિફ્ટ મળે છે, કંઈક એને ડ્રિફ્ટ મળે છે, તમે જોઈ શકો કંઈક ડ્રિફ્ટ મળે છે. રેડી? તો એ ડ્રિફ્ટ પ્રાપ્ત કરે છે. અને બીજું એ કે એના મૂળ માર્ગથી, ટૂંકમાં જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પહોંચવો જોઈતો હતો એના બદલે કોઈક નવા બિંદુએ પહોંચી જાય છે. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ બિંદુ હતો, એના બદલે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈક નવા બિંદુએ પહોંચી જાય. તો આ જે ડોટેડ લાઈન છે એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, એટલે કે E ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ત્યારે ટૂંકમાં અહીંયા આપણને એવું પૂછ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો હશે? સુરેખ હશે. તો તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ સુરેખ માર્ગે ગતિ કરે. ભલે બે ક્રમિક અથડામણો વચ્ચે આપણને પૂછ્યું છે, ધ્યાન આપજો. બે ક્રમિક અથડામણો વચ્ચે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવું હોય? એટલે કે E ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે સુરેખ માર્ગ. કેવો માર્ગ? સુરેખ માર્ગ. બે ક્રમિક અથડામણો વચ્ચે એ સુરેખ માર્ગે ગતિ કરે. પણ જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ને ભાઈ, વિદ્યુત ક્ષેત્ર જેવું લાગુ પાડીએ ને એટલે હવે એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ ઇલેક્ટ્રોન એ સુરેખ માર્ગે ગતિ નહીં કરે. શું થશે? એ થોડોક વક્ર થઈ જશે. આમ સીધો આવવો જોઈએ ને એના બદલે થોડોક વક્ર માર્ગે ગતિ કરશે. એટલે આ થઈ ગયું વક્ર માર્ગ. સમજ પડી? તો આ રીતે આપણે બંને વસ્તુ સમજવાની કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુરેખ માર્ગે ગતિ કરે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ સુરેખ માર્ગના બદલે હવે વક્ર માર્ગે ગતિ કરશે. ખ્યાલ આવે ને? કેમ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીના કારણે એ થોડો વક્ર માર્ગે ફંટાશે. બરાબર છે? તો આ દરેક બાબતો છે એ વ્યવસ્થિત રીતે વાંચજો, તૈયાર કરજો, જેથી કરીને તમારો જે ડાઉટ છે, કન્સેપ્ટ છે ટૂંકમાં, બરાબર, એ ક્લિયર થઈ જાય. રેડી? ચાલો કોપી કરી લો. ચાલો મિત્રો, હવે નેક્સ્ટ આપણો ટોપિક છે મોબિલિટી, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે ગતિશીલતા. આ મોબિલિટી એ અંગ્રેજી શબ્દ છે, ગતિશીલતા એ ગુજરાતી શબ્દ છે. બરાબર? તમને પરીક્ષાની અંદર ઘણીવાર ગતિશીલતા એવું પણ લખેલું હોય પેપરની અંદર, તો એ તમારે સમજવાનું મોબિલિટી છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ છે એની વાહકતા કોના કારણે હોય? તો એની અંદર રહેલા ગતિમાન વિદ્યુતભાર વાહકોને કારણે અથવા ગતિશીલ વિદ્યુતભાર વાહકોના કારણે. બરાબર? તો આપણે એ વસ્તુ એ લખીએ કે કોઈ પણ પદાર્થની વાહકતા એ તેમના ગતિશીલ વિદ્યુતભાર વાહકોના કારણે હોય છે અથવા વાહકોના લીધે હોય છે. કોઈ પણ પદાર્થની વાહકતા એ તેમના ગતિશીલ વિદ્યુતભાર વાહકોના કારણે હોય છે. ટૂંકમાં કોઈ પણ જે પદાર્થ છે એની અંદર ગતિમાન વિદ્યુતભાર તરીકે કોણ હોય છે એના આધારે તમે એની વાહકતા લઈ શકો. દાખલા તરીકે આપણે લેવા જઈએ તો ઘન પદાર્થની વાત કરીએ. બરાબર છે? ઘન પદાર્થો એટલે ખાસ કરીને આપણે સુવાહકોની વાત કરતા હોય. આપણે લઈએ ચાલો સુવાહકો. બરાબર છે? તો સુવાહકોની અંદર આપણને ખબર છે કોણ હોય છે વિદ્યુતભાર વાહકો તરીકે? મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર છે? એવી રીતે પ્રવાહી દ્રાવણોમાં ધન અને ઋણ આયનો છે વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે. આ વાત આપણે અગાઉ પણ કરી છે. બરાબર છે?
પછી ત્રીજું છે વાયુઓમાં. તો આપણે વાયુઓમાં વાત કરીએ તો વાયુઓમાં કોણ હોય છે? તો આયનો અને ઇલેક્ટ્રોન આ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે. એવી રીતે અર્ધવાહકોમાં વાત કરીએ એટલે કે સેમિકન્ડક્ટરમાં વાત કરીએ તો સેમિકન્ડક્ટરમાં કોણ હોય છે? ઇલેક્ટ્રોન અને હોલ છે એ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે. ટૂંકમાં જુદા જુદા પદાર્થોની અંદર આ ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે જુદી જુદી વસ્તુ છે. અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન છે સુવાહકમાં, પ્રવાહીમાં ધન અને ઋણ આયન છે, વાયુઓમાં આયનો અને ઇલેક્ટ્રોન છે, અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન અને હોલ છે. બરાબર. તો મિત્રો આ વિદ્યુતભાર વાહકો પરથી આપણને વાહકતા મળી શકે. હવે આપણે વાત કરીએ મોબિલિટીની. તો આપણે સૌપ્રથમ મોબિલિટીની વ્યાખ્યા જોઈએ. બરાબર છે. મોબિલિટીની વ્યાખ્યા શું થશે? તો મોબિલિટીની વ્યાખ્યા ખૂબ ઈઝી છે, ધ્યાન આપજો. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગના મૂલ્યને મોબિલિટી એટલે કે ગતિશીલતા કહે છે. બરાબર. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય એને કહેવાય મોબિલિટી. એનો મતલબ કે એકમ વિદ્યુત ક્ષેત્ર એટલે છેદમાં ઈ લખવાનું અને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય એટલે ઉપર શું લખવું પડે? વીડી. તો આ જે મળે છે એને કહેવાય મોબિલિટી, જેને મ્યુ તરીકે દર્શાવાય. શાના તરીકે દર્શાવાય છે? મ્યુ તરીકે. તો આ સૂત્ર આપણા માટે અગત્યનું બને. મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી ના છેદમાં ઈ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય. માત્ર ડ્રિફ્ટ વેગનું મૂલ્ય બોલું છું. હવે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય આપણે જાણીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ, પરંતુ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. આવું થાય. બરાબર. તો આના ઉપરથી વીડી બાય ઈ કરો, વીડી ના છેદમાં ઈ લખો, વીડી ના છેદમાં ઈ છે અને છેદમાં જવા દો તો અહીંયા આવું લખાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી ના છેદમાં ઈ લખો તો શું વધે? તો અહીંયા ઈ છેદમાં જતો રહ્યો એટલે ઈ ટાઉ બાય એમ. ખ્યાલ આવે છે? ઈ ટાઉ બાય એમ. તો આ આપણું સૂત્ર થઈ જાય છે મોબિલિટીનું. બીજું સૂત્ર ઈ છે વીજભારનું મૂલ્ય છે, એમ છે ઇલેક્ટ્રોનનું દળ છે અને ટાઉ છે રિલેક્સેશન સમય છે. ખ્યાલ આવે છે? ઓકે. આના એકમની વાત કરીએ એટલે કે મોબિલિટીનો એકમ. તો મોબિલિટીનો એકમ શું થાય? તો વ્યાખ્યા ઉપરથી જુઓ. આ વેગ છે છેદમાં વિદ્યુત ક્ષેત્ર. વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ અને એના છેદમાં વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? વોલ્ટ પ્રતિ મીટર. ખ્યાલ આવે ને? આનો મીટર પ્રતિ સેકન્ડ અને આનો વોલ્ટ પ્રતિ મીટર. છેદનો છેદ અંશમાં જાય તો આવું થાય મીટર સ્ક્વેરના છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. મીટર ઉપર ગયું તો મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ છે છેદમાં આવે તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. અને આવું પણ લખાય 1 મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ. હવે આ મીટરનું તમે સેન્ટીમીટર કરો તો અહીંયા 10⁵ સેન્ટીમીટર થાય અને એનો વર્ગ. 1 મીટર બરાબર 10⁵ સેન્ટીમીટર, પણ અહીંયા એનો વર્ગ છે તો અહીંયા આવું થાય 10⁵ એનો વર્ગ અને અહીંયા સેન્ટીમીટરનો પણ વર્ગ. આવું જ થવાનું ને? ખ્યાલ આવો? ઇન્ટુ વોલ્ટેજ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તો આ જવાબ કેટલો થઈ ગયો? 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટેજ -1 સેકન્ડ -1. આ કોને સમતુલ્ય છે? 1 મીટર સ્ક્વેર વોલ્ટેજ -1 સેકન્ડ -1 ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટેજ -1 સેકન્ડ -1. તો આ વાત થઈ મોબિલિટીની. બરાબર છે. હવે આ સૂત્રને આધારે આપણે ઇલેક્ટ્રોનની મોબિલિટીની વાત કરવી હોય તો શું કરવું પડે? તો આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોનની મોબિલિટી હાલો ઇલેક્ટ્રોનની મોબિલિટી માટે અહીંયા લખી શકાય મ્યુ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ આ ઈ એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય. અહીંયા લખાય ટાઉ ઇન્ટુ ઈ એટલે ટાઉ ઈ ટૂંકમાં. તો ટાઉ ઈ એટલે ઇલેક્ટ્રોન માટેનો રિલેક્સેશન સમય છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન. કેમ કે ઇલેક્ટ્રોનની મોબિલિટી લખો તો બધું ઇલેક્ટ્રોન માટે લેવું પડે. અને એવી રીતે જો આપણે હોલની મોબિલિટી લઈએ, કોની? હોલની મોબિલિટી. તો હોલ માટે મ્યુ એચ લખવું પડે. ખ્યાલ આવે ને? તો અહીંયા ઈ એટલે હોલનું મૂલ્ય અથવા હોલ પરના વીજભારનું મૂલ્ય
એ વસ્તુ સરખી જોઈ, બરાબર છે, ઇન્ટુ ટાઉ ઓફ એચ હોલ માટેનો રિલેક્સેશન સમય અને હોલનું દળ. તો આ રીતે ઇલેક્ટ્રોનની મોબિલિટી અને હોલની મોબિલિટી આપણે લખી શકીએ. રેડી? ચાલો આટલું લખી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો હવે એક વસ્તુ હજુ એક નોટ કરવાની છે. તો અહીંયા એક લખી દઈએ આપણે કે ઇલેક્ટ્રોન હોય કે હોલ હોય એની મોબિલિટી હંમેશા ધન હોય. હોલ અને ઇલેક્ટ્રોનની મોબિલિટી હંમેશા કેવી લેવાની છે? ધન હોય છે. કારણ કે આપણે વ્યાખ્યામાં શું કીધું છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય, અહીંયા આપણે મૂલ્ય જ લઈએ છીએ. તો હોલ લો કે ઇલેક્ટ્રોન લો, એની મોબિલિટી હંમેશા કેવી મળવાની તમને? ધન જ હોય છે. ભલે પછી ઇલેક્ટ્રોન છે જમણી તરફ ગતિ કરે ને હોલ ડાબી તરફ ગતિ કરે, કારણ કે હોલ અને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, છતાં પણ એ બંનેની મોબિલિટી હંમેશા કેવી લેવાની થાય? તમારે ધન લેવાની છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ આની જ અંદર સુવાહકો માટે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ, મોબિલિટી વચ્ચેનો સંબંધ. બરાબર, ટાઇટલ એ જ છે. એક જ મિનિટ. સુવાહકો માટે વિદ્યુત પ્રવાહ અને મોબિલિટી માટેનો સંબંધ. તો સુવાહકોમાં અથવા સુવાહકો માટે પ્રવાહ તથા મ્યુ વચ્ચેનો સંબંધ. હવે આપણને ખબર છે કે ભાઈ સુવાહકો હોય તો એની પાસે માત્ર વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોનો જ હોય છે. તો આપણી પાસે સૂત્ર હતું I = NEAVD. ખ્યાલ આવે છે? અહીંયા VD, આ V કોનો? આ VD ડ્રિફ્ટ વેગ કોનો? તો આપણે લખી શકીએ NEA V of E ઇલેક્ટ્રોનનો છે, એટલે આપણે VD ની જગ્યાએ VE લખીએ. સમજ આવે ને? કેમ V? કારણ કે સુવાહકો પાસે વિદ્યુતભાર વાહકો તરીકે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન છે. તો NEA એઝ ઇટ ઇઝ, અને VD કોનો ડ્રિફ્ટ વેગ? તો કે ઇલેક્ટ્રોનનો, તો VE લખાય. ઓકે, હવે VE માટેનું સૂત્ર શું થાય? આના ઉપરથી વિચારો અથવા આના ઉપરથી વિચારો તો શું થશે? તો તમને ખ્યાલ આવે કે I = અહીંયા તમને એક રિલેશન તો મળી જ ગયું છે, જોઈ લેજો વ્યવસ્થિત. આ એક રિલેશન તો તમારી પાસે છે જ. બરાબર, હવે અહીંયા VE ની કિંમત મૂકી શકાય. તો VE ની કિંમત મૂકો તો I = NE, એ તો છે જ. VE ની કિંમત શું થાય અહીંયા? તો E કેપિટલ E બાય માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ ટાઉ ઓફ ઇલેક્ટ્રોન. આવું થાય કે ન થાય? ઇલેક્ટ્રોન માટેનો આપણે વેગ લઈએ ડ્રિફ્ટ વેગ, તો E ઇન્ટુ E એ તો છે જ, છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન ટાઉ ઓફ ઇલેક્ટ્રોન. બરાબર, તો આના ઉપરથી તમે મ્યુ લખી શકો. મ્યુ કઈ રીતે લખાશે? તો આની અંદર મ્યુ લખવા માટે આપણે શું સેટ કરવું પડે? તો મ્યુ સેટ કરવા માટે જુઓ E ટાઉ બાય m, એટલે કે E ટાઉ બાય m લખાય. ખ્યાલ આવે ને? E ટાઉ બાય m લખી શકાય. તો I = NEA, અહીંયા E ટાઉ બાય m શું લખાય? મ્યુ, એટલે પણ ઇલેક્ટ્રોન માટેની મોબિલિટી, તો મ્યુ E ઇન્ટુ E આવું થાય. આ વસ્તુ સમજ આવે છે કે નથી આવતી? ફરીથી સમજાવું. સુવાહકો માટે પ્રવાહ અને મ્યુ વચ્ચેનો સંબંધ કઈ રીતે મેળવાય? તો I = NEAVD છે. VD એટલે કોનો ડ્રિફ્ટ વેગ? તો કે અહીંયા ઇલેક્ટ્રોનનો, કારણ કે સુવાહકોમાં ઇલેક્ટ્રોન છે. હવે આ VE ની કિંમત મૂકો અહીંયાથી, તો EE ઇન્ટુ ટાઉ લખાઈ ગયું. ઓકે, હવે મોબિલિટીનું સૂત્ર જુઓ E ટાઉ બાય m, તો અહીંયા E ટાઉ બાય m એ શું થઈ જાય? મ્યુ થઈ જાય. E ટાઉ બાય m મ્યુ થઈ જાય. E તો એઝ ઇટ ઇઝ છે જ. તો આપણને મળી ગયું I અને મ્યુ વચ્ચેનો સંબંધ. ખ્યાલ આવે છે? I અને મ્યુ વચ્ચેનો સંબંધ. અથવા તમે ડાયરેક્ટ પણ લખી શકો. શું લખી શકો? તો અહીંયા જે આ VD છે ને, એ VD ની જગ્યાએ આ VD ને કરતા બનાવો તો મ્યુ ઇન્ટુ E લખાય. મ્યુ ઇન્ટુ E, તો આ એ જ છે. જુઓ, VD ની જગ્યાએ મ્યુ ઇન્ટુ E, પણ ઇલેક્ટ્રોન માટેનો ડ્રિફ્ટ વેગ તો મ્યુ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ E. VD ને કરતા બનાવો તો મ્યુ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ E થાય ને, એ ડાયરેક્ટ લખાઈ ગયું. તો આપણને સૂત્ર મળી જાય સુવાહકો માટે. સમજ આવે છે? ચાલો, આવું જ સૂત્ર આપણે અર્ધવાહકો માટે લખી શકીએ.
તો અર્ધવાહકો માટે I તથા ન્યુ વચ્ચેનો સંબંધ. ચાલો, અર્ધવાહકો માટે તમને ખબર છે કે એની અંદર ઇલેક્ટ્રોન પણ હોય અને હોલ પણ હોય. તો આપણે આવું લખી શકીએ કે કુલ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનના કારણે રચાતો પ્રવાહ વત્તા હોલના કારણે. આવું આપણે એ ચેપ્ટરમાં પણ ભણ્યા છે. કુલ પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પ્લસ હોલનો પ્રવાહ. હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે શું લખાય? તો NEA V ઓફ ઇલેક્ટ્રોન ખબર પડી ને, VD લખવાનું, પણ કોના માટે લખીએ છીએ? ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ NEA VE વત્તા, હવે હોલ માટે લખું તો અહીંયા n જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એમ હોલની સંખ્યા ઘનતા આપણે p કહીએ. શું કહીએ? n જેવી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એવી જ રીતે હોલની સંખ્યા ઘનતા આપણે p કહીએ. p પછી એના પરનો વીજભાર E, અહીંયા a અને V ઓફ p, એટલે કે હોલનો ડ્રિફ્ટ વેગ. હોલ છે પોઝિટિવ ચાર્જ તરીકે વર્તે ને, ટૂંકમાં એના ઉપર પોઝિટિવ વીજભાર હોય એ રીતે વર્તે. તો આવી રીતે લખી શકાય કે ન લખી શકાય? સમજ આવી ને? ફરીથી, કુલ પ્રવાહ એટલે ઇલેક્ટ્રોન પ્રવાહ પ્લસ હોલ પ્રવાહ. ઇલેક્ટ્રોન પ્રવાહ એટલે NEA VE વત્તા, જેવી રીતે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એવી રીતે હોલ માટે હોલની સંખ્યા ઘનતા આપણે p કીધી છે. લખી લેજો, p એટલે હોલની સંખ્યા ઘનતા અથવા એકમ કદ દીઠ હોલની સંખ્યા, એના પરનો વીજભાર E, a as it is, અને એનો ડ્રિફ્ટ વેગ. હવે અહીંયા VE ની જગ્યાએ શું લખાય? હવે ડાયરેક્ટ તમને સમજાવું. NEA VE એટલે અહીંયાથી VE પકડો તો μe into E લખાય. તો અહીંયા μe into E આવું લખાય. E છેદમાં લખવાનો, છેદમાં એટલે સફિક્સમાં, વત્તા PEA, અને અહીંયા શું લખાય? તો μt into E આવું લખાય કે ન લખાય? જોઈ લો, કુલ પ્રવાહ આ રીતે મળે. VE ની જગ્યાએ આના ઉપરથી μ into E લખાય ને, તો μ into E લખી દીધું છે અહીંયા. અને એવી રીતે VP ની જગ્યાએ μp into E લખાય. આમાં કોમન શું નીકળે? તો EAE શું કોમન નીકળે છે? EAE આ કોમન નીકળે. જુઓ, EAE અને અહીંયા EAE. તો અહીંયા વધ્યું શું? તો અહીંયા વધ્યું n into μe અને અહીંયા વધ્યું p into μp. સમજ આવી ને? n into μe અને અહીંયા p into μp. તો આપણને સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ અને મોબિલિટી વચ્ચેનો સંબંધ મળી ગયો. હજુ આમાં થોડાક આગળ વધીએ તો જોઈએ. જુઓ, તમે અહીંયા p ની જગ્યાએ h પણ કરી શકો. હો, તમારી સમજ માટે તમે h પણ કરી શકો, કેમ કે છે હોલ જ. ચાલો હું h કરી દઉં એટલે તમને કન્ફ્યુઝન ન થાય. રેડી? તો અહીંયા તમે આ જે વેલોસિટી ઓફ હોલ જ છે એ અહીંયા h કરી શકો તમે, એમાં કંઈ ખોટું નથી. અહીંયા તમે h કરી દો હોલ માટે, પણ અહીંયા h નહીં કરતા. બરાબર? ત્યાં એ p એટલે શું? તો કે હોલની સંખ્યા ઘનતા. બરાબર? તો તમે h કરી શકો, બાકી બધું રેડી છે. અહીંયા h કર્યો તો અહીંયા h કરી શકાય. રેડી? હોલ માટેનો. તો આ ઇલેક્ટ્રોનની મોબિલિટી, આ હોલની મોબિલિટી, આ કુલ પ્રવાહ. હવે આપણે આવું પણ લખી શકીએ, I is equal to V/R, ઓહમનો નિયમ. બરાબર? ધારી લો કે વાહકની લંબાઈ L હોય અને વિદ્યુત ક્ષેત્ર E હોય, તો V is equal to E into L લખી શકાય. વિચારો, કુલ પ્રવાહ I is equal to V/R. હવે વાહકની લંબાઈ L હોય અને વિદ્યુત ક્ષેત્ર E હોય, તો V is equal to E into L લખાય. આ તો ખ્યાલ છે ને? અને છેદમાં R એટલે શું લખાય? તો R એટલે ρ L/A લખાય. જુઓ, વ્યવસ્થિત લખાય. તો અહીંયા L કેન્સલ થાય તો આ શું લખાય? EA/ρ લખાય. વ્યવસ્થિત જુઓ, LL કેન્સલ થયું, A ઉપર ગયો તો EA/ρ લખાય. તો આ થઈ ગયું સમીકરણ નંબર 4 અને આ થઈ ગયું સમીકરણ નંબર 5. બરાબર? હવે આ પણ પ્રવાહ છે, આ પણ પ્રવાહ છે અર્ધવાહકો માટે. તો આપણે આવું લખી શકીએ કે સમીકરણ 4 અને 5 પરથી, સમીકરણ અને 4 અને 5 પરથી તમે બંનેને સરખાવો તો શું આવે? તો અહીંયા આવે EA/ρ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું આવે? તો EAE. જોઈ લેજો, EA કેપિટલ E n into μe વત્તા p into μh. અહીંયા શું કેન્સલ થાય છે? જુઓ, તો EA કેન્સલ થાય તો અહીંયા 1/ρ વધ્યું, એટલે 1/ρ ઇઝ ઇક્વલ ટુ E n μe વત્તા
પી ઇન્ટુ મ્યુ એચ, અને 1/ρ એટલે શું કહેવાય તો કે સિગ્મા કહેવાય. તો E અને n મ્યુ E વત્તા પી ઇન્ટુ મ્યુ એચ. તો આ થઈ વાહકતા. તો વાહકતાનું સૂત્ર છે એ સેમિકન્ડક્ટર માટે, ટૂંકમાં અર્ધવાહક પદાર્થો માટે આ રીતે અપાય. આ સૂત્ર મેં ડાયરેક્ટ ચેપ્ટર નંબર 14 માં એકવાર લીધેલું, યાદ છે કંઈક આવું? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એન ઈ મ્યુ. જુઓ, એન ઈ મ્યુ ખ્યાલ છે ને? ચેપ્ટર નંબર 14 માં આવો એક દાખલો આપણે કરેલો છે, તમે જોઈ લેજો. બરાબર, એક્ઝેક્ટ આ સૂત્ર વાપરેલું છે આપણે સિગ્મા માટેનું, વાહકતા માટેનું. રેડી? એની અંદર ગતિશીલતાનો ઉલ્લેખ કરેલો છે. ગતિશીલતા એટલે મોબિલિટી. હવે રેડી? તો આ કન્સેપ્ટ જે છે એ વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરજો. આઈ તમે જે મેળવા છે બંનેને સરખાવી દો એટલે 1/ρ મળ્યું. અહીંયા E એઝ ઇટ ઇઝ અને બાકીનું પદ પણ એઝ ઇટ ઇઝ. 1/ρ એટલે સિગ્મા વાહકતા થઈ. બરાબર, તો અર્ધવાહક પદાર્થો માટેની વાહકતા કોના કોના કારણે હોય? તો જો ઇલેક્ટ્રોનના કારણે પણ છે, હોલના કારણે પણ છે. સમજ પડી ને? અહીંયા ટર્મ સમજી લો. E એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય, n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, P એટલે હોલની સંખ્યા ઘનતા. લખવું હોય તો લખી લેજો. આ હોલની સંખ્યા ઘનતા છે. આ ઇલેક્ટ્રોનની મોબિલિટી મ્યુ E અને આ હોલની મોબિલિટી મ્યુ H. રેડી? ઓકે, ચાલો તો હવે કોપી કરી લો.